એક મિત્ર જેલમાંથી છૂટીને આવ્યો કે બીજા મિત્રએ બોલાવ્યો પોતાના ઘરે દારૂની પાર્ટી માટે. મિત્ર તો હતો, પરંતુ મિત્રની એક પુકારથી બીજો મિત્ર પણ પહોંચી ગયો પોતાના મિત્રના ઘરે. તૈયાર હતી દારૂની બોટલ અને સામસામે હતા બે મિત્રો. બે મિત્રો વચ્ચે રહેલી કેટલાય સમયની એકબીજાની દૂરી દૂર થઈ અને શરૂ થયો ચર્ચાઓ અને વાતોનો દોર. વાતમાં એક મિત્રએ કંઈક એવા શબ્દો બોલી દીધા કે બીજો મિત્ર રોષે ભરાયો અને સામાન્ય ચર્ચાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બંને મિત્રો એકબીજાના જીવના દુશ્મન બની બેઠા. એક મિત્રના હાથમાં તલવાર આવતા તેણે બીજા મિત્રની પર ઘા કરતા જરા પણ વિચાર ન કર્યો અને ખેલી નાખ્યો ઘરમાં ખૂની ખેલ. બે મિત્રોની વચ્ચે આવેલા શ્વાનને પણ વાગ્યા તલવારના ઘા, પરંતુ જીવનો દુશ્મન બની બેઠેલો મિત્ર એ હદે ક્રોધમાં ભભૂકવા લાગ્યો કે તેણે બીજા મિત્ર ઉપર તલવારના ઘાતકી વાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો. તો બીજો મિત્ર પણ પોતાનો જીવ બચાવવા માટે લોહીથી લથપથ હાલતમાં ઘટના સ્થળેથી 100 ફૂટ દૂર જઈને ઢળી પડ્યો. દરિયાપુર, કે જ્યાં આવેલી ફૂટી મસ્જિદ પાસે મોડી રાત્રે ભેગા થયેલા રાજુ ઉર્ફે લોગી અને ભદ્રેશ ઉર્ફે ભુરજી ઠાકોર નામના વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે કોઈ દરમિયાનગીરી કરે તો તેમનું પણ મોત નક્કી. જોકે ક્રોધની જ્વાળાઓમાં અંધ બનેલા ભદ્રેશે પોતાના જ મિત્ર એવા રાજુને મોતને ઘાટ ઉતારી દીધો. રાજેશ ઉર્ફે લોગી કરીને જે છે મરણ જનાર, માધુપુરા જે છે મહેંદી કુવામાં રહેતો હતો છાપરામાં, અને જે મારનાર છે કે જેને માર્યું છે એ હાલમાં જે ફરિયાદી એ ફરિયાદ મુજબ લખાય એમાં ભદ્રેશ ઉર્ફે ભુરજી ઠાકોર છે. હવે આ બંનેને જે આમ ખાસા ટાઈમથી મિત્રો જ હતા, પણ એ કંઈક હાલ જે છે ફરિયાદીએ ફરિયાદ આપી એ મુજબ બધા જાણવા મળ્યું કે આ ભુરજી જે છે આરોપી, એની મિસિસ સાથે આને કંઈક શંકા થઈ મરણ જનારને, એટલે એના લીધે આ બનાવ બન્યો હોય એવું હાલ જે છે ફરિયાદમાં સામે આવ્યું છે. આ ખૂની વારદાત ત્યારે લખાઈ જ્યારે બે કુખ્યાત બુટલેગરો એક સાથે ભેગા થયા. મૃતક રાજુ સહિત આરોપી ભદ્રેશ પણ દરિયાપુરનો કુખ્યાત બુટલેગર છે અને બંને પોલીસ ચોપડે પોતાના દ્વારા આચરવામાં આવેલા ગુનાને કારણે પંકાઈ ચૂક્યા છે. પોલીસ સહિત ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે તો પહોંચી ગઈ, પરંતુ તેઓને જોવા મળી તો 2 દિવસ પહેલા જ જેલમાંથી બહાર છૂટીને આવેલા રાજુ ઉર્ફે લોગીની લાશ. સવાલ પોલીસ સહિત તમામને સતાવી રહ્યો હતો કે રાજુ હજુ 2 દિવસ અગાઉ જ જેલમાંથી બહાર આવ્યો છે, તો પછી તેની હત્યા ભદ્રેશે કયા કારણોસર કરી? કેમ મિત્ર પોતાના જ મિત્રનો દુશ્મન બન્યો? તો પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રાજુ દરિયાપુરના મહેંદી કુવાનો રહેવાસી છે અને તે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે ભદ્રેશ પણ બુટલેગર છે. હજુ 2 દિવસ અગાઉ જ મૃતક રાજુ જેલમાંથી છૂટીને આવ્યો હતો, ત્યારે તેના જ મિત્ર ભદ્રેશે રાજુને ફોન કરીને બોલાવ્યો અને બંને દારૂ પીવા બેઠા હતા ત્યાં જ બંને વચ્ચે તકરાર શરૂ થઈ અને લોહિયાળ ખેલ ખેલાઈ ગયો. જોકે પોલીસ તપાસમાં ખુલાસો એ વાતનો પણ થયો છે કે મૃતક રાજુ લોગીને ભદ્રેશની પત્ની સાથે આડા સંબંધો હોવાથી તે વાતને લઈને આખો ખેલ ખેલવામાં આવ્યો હોવો જોઈએ. બંને જણા જે છે આપણો જે આરોપી છે એ બી લિસ્ટેડ બુટલેગર છે, અહીંયા અવારનવાર ઘણા કેસો કર્યા છે, અને જે મરણ જનાર છે એ બી લિસ્ટેડ બુટલેગર છે. અને આમાં કંઈક રિસેન્ટ એવું જાણવા મળે કે 2 દિવસ પહેલાં જ કંઈક અંદર જેલમાંથી છૂટેલો છે. શ્વાનની જોકે સ્થળ ઉપર હમણાં સારવાર કરાઈ છે અને હમણાં દવાખાને મોકલવા ચાલુ. ભદ્રેશ હાલ ફરાર છે. ભદ્રેશ પકડાયા બાદ જ માલુમ પડશે કે તેની પત્નીના આડા સંબંધોને કારણે તેણે રાજુ લોગીની હત્યા કરી છે કે પછી કોઈ ધંધાકીય અદાવતને કારણે. પરંતુ સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુરમાં એક હત્યાની ઘટનાએ ફરીથી દરિયાપુરને લાઇમલાઇટમાં લાવી દીધું છે. ઋત્વિજ સોની સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.